પિક્ચરમાં આપણે પોલીસ સ્ટેશન જોઈને આપણને એક વસ્તુ ખબર છે કે આપણે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ નોંધાવવા જઈએ ને એટલે સીધી આપણને એફઆઈઆર નોંધાવી દેવી એવું આપણને ખબર છે, પણ શું તમને ખબર છે કે આ વાત તદ્દન ખોટી છે? એટલે કેટલી ટાઈપની ફરિયાદ અને તેની પ્રોસિજર શું હોય, જો તમે તે જાણવા માંગતા હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો. વોઇસ ઓફ જસ્ટિસમાં તમારું સ્વાગત છે. કોઈ પણ વ્યક્તિ જયારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય છે તે ફરિયાદ કેટલા પ્રકારની હોય છે અને પોલીસ તેમાં શું કાર્યવાહી કરે છે તે આજે આપણે જાણીશું. પહેલા પ્રકારની ફરિયાદ હોય છે કે એવા ગુના કે જે સાવ સામાન્ય ગુના હોય છે જેને કહેવાય છે જાણવા જોગ અરજી. આ જાણવા જોગ અરજી કયા પ્રકારની હોઈ શકે? જેમ કે તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે પરંતુ તમને ખબર નથી કે કોણ લઈ ગયું છે, તો આવા કેસોમાં સામાન્ય રીતે જાણવા જોગ અરજી થતી હોય છે. આ જાણવા જોગ અરજી કરવાના ફાયદા શું થઈ શકે કે આગળ જતા જો ભવિષ્યમાં કોઈ ચોર મળે કે જેના પાસેથી બહુ બધા ફોન મળે તો તમે ક્લેમ કરી શકો છો કે મેં જાણવા જોગ અરજી કરેલી છે તો આ મારો મોબાઈલ છે તે મને પરત કરો. અથવા તો જો આગળ જતા મોબાઈલ ચોરાયેલો છે અને કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ કરીને કોઈ ક્રાઇમ કરે છે તો તમે જણાવી શકો છો કે આ મોબાઈલ મારા પાસેથી આ તારીખે ચોરાઈ ગયેલો છે, તમારો બચાવ કરી શકો છો. તેના પછી આવે આપણે એક બીજા પ્રકારની અરજીમાં, તેને કહેવામાં આવે છે કમ્પ્લેન્ટ કે ફરિયાદ, અને ડિફાઇન કરે છે સીઆરપીસી ની કલમ 155, અને આ એક એવી ફરિયાદ છે જે લેસ સિરિયસ ઓફેન્સ માટે કહેવામાં આવે છે. બદનક્ષી, છેતરપિંડી કે હુમલો જેવા ક્રાઇમ આમાં પણ આવી જાય છે. અને જ્યારે પણ તમારા જોડે આવું કંઈ થાય છે તો તમારે સીધું પોલીસ સ્ટેશનમાં જવાનું છે અને પોલીસ પાસે જઈને તમને પોલીસ એક મેજિસ્ટ્રેટ રેફર કરશે, જે મેજિસ્ટ્રેટ પાસે જઈને આપણે ફરિયાદ નોંધાવવી પડશે. આપણે જ્યારે ફરિયાદ નોંધાવીએ છીએ પછી કોર્ટનો ઓર્ડર આવશે અને ત્યાર પછી જ પોલીસ ઓફિસર ઇન્વેસ્ટિગેશન કરી શકશે અને વોરંટ આવશે ત્યારે જ કોઈનું અરેસ્ટ કરી શકશે. તો તમે કહેશો કે આવું કેમ? કલમ 155 માં લખેલું છે કે આને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે છે. મતલબ કે કોઈ પણ પોલીસ ઓફિસર કોર્ટના ઓર્ડર વિના આના આગળની કોઈ પણ કાર્યવાહી ના કરી શકે. આ બંને પછી સૌથી ઉપર આવશે એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રથમ માહિતી અહેવાલ. આને સીઆરપીસી ની કલમ 154 માં આના વિશેની માહિતી આપવામાં આવેલી છે. એફઆઈઆર ઘોર ઘાતક અથવા તો મોટા સિરિયસ કેસો માટે થતી હોય છે, જેમ કે મર્ડર છે, રેપ છે, કિડનેપિંગ. આ બધા કોગ્નિઝેબલ ગુના કહેવાય છે અને તેની ડેફિનેશન આપણા કાયદામાં આપેલી જ છે. જ્યારે પોલીસ એફઆઈઆર નોંધે છે તે એવા ગુનાને જ નોંધે છે જે ઘાતક ગુના હોય અને જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાણી હોય તેને અરેસ્ટ કરવાનો અધિકાર પણ તે પોલીસ ઓફિસર પાસે હોય છે. તેના સિવાય તેના પર ઇન્વેસ્ટિગેશન કરવાનો અધિકાર પણ તે પોલીસ ઓફિસર પાસે હોય છે. તેના માટે તેના કોર્ટનો ઓર્ડર કે કોર્ટની મંજૂરીની જરૂર રહેતી નથી અને આ બધા અધિકારો પોલીસને સીઆરપીસી ની કલમ 156 મુજબ મળે છે. તો આ થઈ 3 પ્રકારની ફરિયાદ કે જે આપણે પોલીસ સ્ટેશનમાં જઈને કરાવી શકીએ છીએ. આશા રાખું છું કે તમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો. આવી જ રીતે કાયદાને સરળ અને સાદી ભાષામાં સમજવા માટે આજે જ અમારી ચેનલ વોઇસ ઓફ જસ્ટિસને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આગળ પણ આવા વિડીયો તમને જલ્દીથી મળતા રહે.